એક તરફ ગાંજાનું વાવેતર તો બીજી તરફ ગાંજાની હેરાફેરી। મોજશોખ માટે ગાંજાની હેરાફેરી। અમદાવાદના મેઘાણીનગરમાં ગાંજાના નેટવર્કનો પર્દાફાશ થયા બાદ મોટો ખુલાસો થયો। અમદાવાદના મેઘાણીનગરમાં ગાંજાનો ગેરકાયદે વેપાર કરતા પ્રેમી યુગલની ધરપકડ કરવામાં આવી, જેમાં પોલીસે 10 કિલો ગાંજાનો જથ્થો જપ્ત કર્યો। મોજશોખ કરવા અને સરળતાથી રૂપિયા કમાવવા આ પ્રેમી યુગલે નશાનો કારોબાર શરૂ કર્યો હતો। આ લોકોએ જે ગાંજા લીધા છે એ અનિતાબેન પાસેથી લીધો છે। એમને પકડવાની તજવીજ પોલીસે હાથ ધરી છે અને એ લોકોએ આ સામાન લઈને નાની નાની પોડીઓમાં આગળ વેચતા હતા અને ભૂતકાળમાં પણ એને વિરુદ્ધ ગુનાઓ NDPS એક્ટ હેઠળ નોંધાયું છે। તો પ્રેમમાં લોકોને નશાના રવાડે ચડાવનાર પ્રેમી યુગલ હાલ પોલીસની કસ્ટડીમાં છે। આરોપી ઇન્દ્રવદન બારોટ અને ઉર્મિલા પરમાર ભેગા મળી ગાંજાનો વેપાર કરતા હતા। પોલીસે વાહન ચેકિંગ દરમિયાન એક શંકાસ્પદ રિક્ષાની તપાસ કરતા ગાંજાના જથ્થો મળી આવ્યો। પ્રેમી યુગલ ગાંજાનો જથ્થો લઈને તે કડી જઈ રહ્યા હતા। ગાંજો લેવા બંને કડીથી રિક્ષા ભાડે રાખીને અહીં આવ્યા હતા અને અમદાવાદના સરદારનગરમાં મહિલા પાસેથી ગાંજો ખરીદતા અને ગામમાં નાની પડીકી બનાવી તે વેચતા હતા। બંને આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। આરોપી ઇન્દ્રવદન તેના વિરુદ્ધ કડી પોલીસ મથકમાં 4 ગુના નોંધાયેલા છે, જ્યારે ઉર્મિલા વિરુદ્ધ NDPSના 2 ગુના નોંધાયેલા છે। આગળ જે એમના એક ત્રીજા આરોપી અનિતાબેન છે, જેને પાસેથી આ ગાંજા લીધા હતા, એને પકડવાની તજવીજ કરી રહ્યા છીએ અને એના પરથી આખું એનું નેટવર્ક ખબર પડશે કે આ ક્યાંથી માલ આવતો હતો એના પાસે।